નમસ્કાર મિત્રો, ગુજરાતી સ્ટુડન્ટ યુટ્યુબ ચેનલ પર ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું। ઘણા લાંબા સમયથી ઉમેદવારો રેવન્યુ તલાટી રિઝલ્ટની રાહ જોઈ રહ્યા હતા અને તેના માટેની કોઈ અપડેટ આવી ન હતી। હવે તેના માટેની એક મહત્વપૂર્ણ અપડેટ બહાર પાડવામાં આવેલી છે અને સીસીઈ 2026ની પરીક્ષાની તારીખ વિશેની કેટલીક જાહેરાત કરવામાં આવી છે। વિડીયોમાં આગળ વધીએ તે પહેલા જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તે જરૂરથી સબસ્ક્રાઇબ કરી લો, જેથી આવનારી ભરતીની અપડેટ તમને સૌથી પહેલા મળી રહે। હવે વાત કરીએ મહત્વપૂર્ણ જાહેરાતની, તો યુવરાજસિંહ જાડેજા દ્વારા એક ટ્વીટના માધ્યમથી જણાવવામાં આવ્યું છે સરકારી ભરતી અંગેના મહત્વના સમાચાર છે। રેવન્યુ તલાટી પરિણામ અપડેટ, જેમાં રેવન્યુ તલાટીનું પરિણામ આગામી 10 થી 12 દિવસમાં અધિકૃત સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મુખ્ય પરીક્ષાના પેપરમાં રીચેકિંગની પ્રક્રિયાને કારણે પરિણામમાં થોડો વિલંબ થઈ રહ્યો છે। તો જે મિત્રો પરિણામની રાહ જોઈ રહ્યા છે તે મિત્રોને હવે 10 થી 15 દિવસનો વેઇટ કરવાનો રહેશે, ત્યારબાદ રિઝલ્ટની જાહેરાત થઈ શકે છે। હવે વિડીયોમાં આગળ વાત કરીએ તો સીસીઈ 2026 પરીક્ષાનું અનુમાન સીસીઈ 2026ની પરીક્ષાની તારીખ 5 તારીખ પહેલા જાહેર થવાની શક્યતા છે, એટલે કે 5/4/2026 પહેલા સીસીઈ 2026ની પરીક્ષાની તારીખનું જાહેરાત કરવામાં આવશે। તેનું મુખ્ય કારણ એ છે કે સૌથી પહેલા જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી, જે એપ્રિલ મહિનાના પ્રથમ અઠવાડિયામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે, ત્યારબાદ આચારસંહિતા એટલે કે ચૂંટણી પંચ દ્વારા આચારસંહિતા લાગુ પડે તે પહેલા પરીક્ષાનું આયોજન સ્પષ્ટ રીતે કરી શકે। સીસીઈ 2026 પરીક્ષા બાબતે ફક્ત આ એક અનુમાન છે, એટલે કે આ કોઈ પાક્કી માહિતી નથી, પરંતુ આ શક્યતાઓ છે કે આવું થઈ શકે છે। હવે આગળ કોર્પોરેશન ભરતી પ્રક્રિયા વિશે વાત કરીએ તો વિવિધ કોર્પોરેશનમાં લાંબા સમયથી અટકેલી ભરતી પ્રક્રિયાને લઈને સરકાર એક્શન મોડમાં છે। તમામ અટકેલી ભરતીઓ ઝડપથી પૂર્ણ કરવા કડક આદેશ આપી દેવામાં આવ્યો છે, એટલે કે હવે ભરતી પ્રક્રિયા, પરિણામ અને પરીક્ષાની તારીખો જલ્દીથી જલ્દી જાહેર કરી દેવામાં આવશે। તો આજના વિડીયોમાં બસ આટલું જ। વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લો, જેથી આવનારી ભરતીની અપડેટ તમને સૌથી પહેલા મળી રહે।